નમસ્કાર, સિદ્ધુ 68 સાથે હું કિશન કાઠેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ઘણી વખત આપણે એડિટિંગ, વિડિયો પર એડિટિંગ, ઓડિયો એડિટિંગ આ બધા એક એવા સબ્જેક્ટ છે કે કોઈ પણ માણસને નીચો બતાવી દે છે અથવા તો એની વાતની અંદરનો જે સારાંશ હોય છે એને આખો બદલી નાખે છે। અવારનવાર આપણે સેલિબ્રિટીના પણ એવા વિડીયો જોઈએ છીએ કે જે વિડીયો પર આખો ચહેરો છે બદલી નાખવામાં આવે છે। આ પ્રકારના એડિટિંગ એ સમાજ માટે અને સમાજ વ્યવસ્થા માટે ઘણા ઘાતક છે, કારણ કે જ્યારે જ્યારે આ પ્રકારના એડિટિંગ થાય છે ત્યારે આખી વાતને લોકોની વચ્ચે કંઈક અલગ જ મૂકી દેવામાં આવે છે। કોઈ જાણીતો ચહેરો, કોઈ નેતા, કોઈ ઇન્ફ્લુએન્સર કે કોઈ સામાજિક કાર્યકર્તા એની આખી 1 કલાકની વાત હોય એમાંથી તેના ટુકડા કરીને 1 કલાકની વાતને જ્યારે 1 મિનિટમાં અથવા તો સેકન્ડોમાં બનાવવામાં આવે છે ત્યારે એને શું કીધું હોય છે અને આખી વાત એ સમાજમાં કેવી રીતે મૂકવામાં આવે છે। આપણે ઘણી વખત આવા વિડીયો એ દિગ્ગજ નેતાઓના પણ જોતા હોઈએ છીએ કે જેમાં નેતાએ શું કીધું હોય, અને ખાસ કરીને આવા વિડીયો એ ચૂંટણીનો સમય આવી ગયો છે ત્યારે આવા વિડીયો તો આવવાના જ છે કે ભાઈ કોંગ્રેસના કોઈ મોટા નેતાએ અડધી કલાકના ભાષણમાં શું કીધું હોય અને એની જ જગ્યાએ એ જ ભાષણ જ્યારે 60 સેકન્ડમાં મૂકવામાં આવે ત્યારે આખી ભાષણ, આખી વાતને બદલી નાખવામાં આવી હોય। એવી જ રીતે ભાજપના નેતા, આમ આદમી પાર્ટીના નેતા, તમામ લોકોએ જ્યારે મંચ પર 1 કલાકની વાત મૂકી હોય ત્યારે વાતને માત્ર સેકન્ડોમાં મૂકી દેવામાં આવે છે અને ત્યાંથી આખા વિવાદની શરૂઆત થઈ જાય છે। સિદ્ધુ 68 પ્રસ્તુત છે, ચૂંટણી આવી ગઈ છે, વિડીયો વિવાદ એ દિવસે ને દિવસે વધવાના। વાત છે કાજલ હિન્દુસ્તાનીની। કાજલ હિન્દુસ્તાનીના વાયરલ વિડીયો બાદ કાજલ હિન્દુસ્તાનીએ નવો વિડીયો રિલીઝ કર્યો છે। પાટીદાર વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે કે મારો વિડીયો ભ્રમિત થવાય એ રીતે એડિટ કરવામાં આવ્યો છે। મારા વિડીયોની ક્લિપને ટ્વિસ્ટ કરી અને જાણી જોઈને વાયરલ કરી દેવામાં આવ્યો છે। ચૂંટણી હોવાના લીધે વિડીયો ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે। જાતિવાદી નેતાએ કાવતરું રચ્યું છે એવું કાજલ હિન્દુસ્તાનીનું માનવું છે। નિવેદન બાદ હું ક્યાંય ભાગી નથી। હિન્દુસ્તાની જાતિવાદી નેતાઓ મને ધમકી આપે છે, મેં ધમકી આપી હોય તો ફરિયાદ કરો તેવું મનોજ પનારાએ તેમની સામે કહી દીધું છે। વિડીયો કોઈ રીતે ટ્વિસ્ટ નથી કરાયો તેવું પાટીદાર આગેવાન ધનજી પાટીદારે કહ્યું છે। તેઓ જે શબ્દ બોલ્યા છે એ જ શબ્દની આ ક્લિપ છે। ધનજી પાટીદારે એવું કહ્યું છે કે તેમના દ્વારા બોલાયેલા શબ્દોની જ આ ક્લિપ છે। આ વિવાદ એ બંધ થવાનું નામ નથી લેતો। કાજલ હિન્દુસ્તાનીએ વિડીયો બાદ પોતાની જે સ્પષ્ટતા કરી છે એને પણ આપણે સાંભળવી જરૂરી। કાજલ હિન્દુસ્તાનીના આપ સૌને રામ રામ, હર હર મહાદેવ। લોકોને એમ લાગ્યું કે બેન નથી આવતા, કદાચ ડરી ગયા છે, કદાચ ફેસ નથી કરી શકતા। રિયલી તમને એમ લાગે છે કે હું કોઈ પણ સિચ્યુએશનથી ભાગી શકું? જ્યારે મારામાં આટલી શક્તિ છે કે હું દરેક સિચ્યુએશનને ફેસ કરી શકું છું। મેં કરી બી છે અને એમાં મેં સાબિત બી કર્યું છે। પણ કાલના આખા આ ઘટનાક્રમમાં જ્યારે રાતે હું સૂતી હતી ત્યારે મારા મગજમાં શું આવ્યું એ હું આપની સાથે શેર કરવા માંગુ છું। મારા આંખની સામે જે દ્રશ્ય આવતા હતા એ લિટરલી જે મહાભારતમાં દ્રૌપદી ચીર હરણવાળું જે હતું એ દ્રશ્ય આવતું હતું। એમાં 3 પક્ષ હતા। એક પક્ષ હતું જે અટેક કરતું હતું, એટલે કે દુર્યોધન દુશાસન વાળી ગેંગ। એક પક્ષ હતું જે ડિફેન્ડ કરતું હતું, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન। અને ત્રીજો પક્ષ જે હતો એ મૌન મુખ દર્શક બનીને બેઠો હતો। ચીર હરણી જે થઈ રહ્યું છે ખોટું છે એ જોયે છે છતાં પણ બોલી નતો શકતો, જે કે દ્રોણ, ભીષ્મ અને કર્ણ હતા। કાલના આખા ઘટનાક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગોએ મારા ઉપર ખૂબ અટેક કર્યા, એ લોકોના સાથીદારોએ અટેક કર્યા, મગર શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં પાટીદાર સમાજના અને હિન્દુ સમાજના એ મારા સમસ્ત ભાઈઓ મારા માટે મને ડિફેન્ડ કરવા માટે આવ્યા। કદાચ હું એમ માનું કે દ્રૌપદીને તો કૃષ્ણ ભગવાન જ બચાવવા આવ્યા હતા,
એને ડિફેન્ડ કરવા આવ્યા હતા, પણ મને તો મારા કેટલા બધા ભાઈ બહેનોએ સપોર્ટ આપ્યો. કદાચ મારી પાસે નંબર્સ નહીં હોય તો હું પોતાને બહુ સૌભાગ્યશાળી માનું છું. મને મનમાં એ લાગે છે કે સાચે મેં કંઈક તો પુણ્ય ગયા ભાવમાં કર્યા છે કે મને આ ભાવમાં એટલા સપોર્ટિવ ભાઈ બહેન મળ્યા છે. હવે આખા ઘટનાક્રમમાં હું આપને એ જ કહીશ કે આજથી 11 મહિના પહેલા 10-11 મહિના પહેલા મારી એક સભા હતી જે પાટીદાર સ્નેહ મિલન સમારોહ હતો. મંચ જે હતો એમાં આમંત્રણ પાટીદાર સમાજની તરફથી હતો. ઓડિયન્સ જે હતી એ 100% પાટીદાર હતી. અને એ સભામાં જે મને વિષય આપ્યો હતો એ લવ જિહાદનો વિષય આપ્યો હતો. એ સભા સુરતમાં હતી અને લવ જિહાદના વિષયમાં પણ બોલવાનું હતું. જે તે વખતે જે ઘટનાક્રમ થયા હતા એ ઘટનાક્રમ સમસ્ત સમાજના મેં સમાજની સામે મૂક્યા હતા. એમાં બધા જ સમાજ આવી ગયા. હવે આ 5-10 સેકન્ડની ક્લિપ જો તો એ ભ્રમિત કરવા માટે જ ક્લિપ બનાવી છે, જેમાં એમ લાગે છે કે હું પર્ટિક્યુલર કમ્યુનિટીને ટાર્ગેટ કરું છું. પણ જો તમે મારો આખો 50 મિનિટનો ઉદ્બોધન સાંભળો તો એમાં મેં સમાજના દરેક દાખલા મૂક્યા છે. અને કદાચ મને સમાજમાં શું બની રહ્યું છે દરેક સમાજમાં એ કહેવા માટે મારે શું કરવું પડે, ઉદાહરણો મૂકવા પડે, કહેવું પડે કે જો આપણી આજુબાજુમાં આવું થઈ રહ્યું છે આપણે ધ્યાન દેવું પડશે. હવે એને ક્રોપ કરીને, ટ્વિસ્ટ કરીને, એડિટ કરીને નાની એવી શોર્ટ ક્લિપ ચલાવવામાં આવે ઇન્ટેન્શનલી 11 મહિના પછી જ્યારે ચુનાવ છે. અને એ પણ કરે છે કોણ? કોંગ્રેસી નેતાઓ. કેમ કે પોતાને ખબર પડી ગઈ છે કે રામના નામે આ હિન્દુ સમાજ એક થઈ ગયો છે અને એ જાતિવાદી ઠગ નેતા પોતાના રોટલા, ચુનાવી રોટલા શેકવા માટે અથવા એની કંઈક અપેક્ષા હશે, પોતાને એક નેતા બનાવવા માંગતો હશે કા દેખાડવા માંગતો હશે કે હું પાટીદારનો નેતા છું. એને આ જે પણ કાવતરું રહી છું પણ સાચ કો આજ ક્યાં. જે સાચું હોય એને સાથે સદૈવ ભગવાન હોય અને ક્યારે ઈશ્વર ન આવે તો એ નિમિત્ત બનાવીને મોકલે છે. જે નિમિત્ત મારા હિન્દુ ભાઈ બહેનો કાલથી અત્યાર સુધી મારા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હવે મારો પહેલો તો પ્રશ્ન એ છે કે સાચે હું કોઈ સમાજ વિરોધી લાગુ છું? શું કોઈ જાતિની નેતા છું? શું કોઈ પોલિટિકલ પાર્ટીથી જોડાયેલી છું? શું મારા નામની પાછળ કોઈ જાતનો ટેગ લઈને ભડકાવા નીકળી છું? મેં સદૈવ હિન્દુ સમાજની વાત કરી છે. કોઈ પણ સમાજ, પાટીદાર સમાજ હોય કે કોઈ બી સમાજ હોય, હિન્દુ છે તો મારા એન્ડ થોટમાં બી નહીં હોય કે હું સમાજને ટાર્ગેટ કરું. ક્યારેય નહીં. મેં સદૈવ કોઈ પણ આપણા દીકરા દીકરી ઉપર ચાહે એની ટાર્ગેટ કિલિંગ થઈ હોય કા એને લવ જિહાદમાં ફસાવવામાં આવી હોય, મેં ક્યારેય એની નાતી જાતિ કે એનું સ્ટેટસ નથી પૂછ્યું. હું સદૈવ ને સદૈવ હિન્દુ સમાજ સાથે ઊભી રહી છું અને સદૈવ ઊભી રહીશ. એના માટે મને કોઈ પણ જાતના પ્રમાણની જરૂરત નથી કેમ કે મારો સમાજ મને ઓળખે છે. પણ આ જે પણ થયું એમાં જે મીડિયા ટ્રાયલ ચાલ્યું, લોકોએ પોતપોતાના 2% યુટ્યુબરો જેની આવક જ આ છે કે મહિનાનો ચેક યુટ્યુબથી મળે વ્યૂઝ માટે, એ લોકો જોડતોડ કરીને પોતાનું ચલાવતા હોય. મને એની પણ મજબૂરી ખબર છે. તો કાજલ હિન્દુસ્તાની આખરે સ્પષ્ટતા કરી દીધી છે. ક્યાંક એમની વાત એ બહુ સમજાતી નથી શું કહેવા માંગે છે, પરંતુ આખી વાતને ક્યાંક રાજકીય રીતે લઈ જઈ રહ્યા છે. પરંતુ આ વાત અને જે વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી હતી એ બંને વાતોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જે વાયરલ વિડીયો ક્લિપ છે તેમાં કાજલ હિન્દુસ્તાનીના શું બોલ હતા એ પણ આપણે સાંભળી લઈએ. મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે 4 દી પછી અંદર બોયફ્રેન્ડ ચાલે છે ને. 7 મળીને ઓલા છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. તો આખી વાત ક્યાંક હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કાજલ હિન્દુસ્તાની જે તે જગ્યા શબ્દો બોલતા તો બોલી ગયા,
પરંતુ બોલ્યા બાદ આ શબ્દોને કેવી રીતે પાછા લઈ શકાય, લોકોની વચ્ચે કેવી રીતે જઈ શકાય, એના માટેની થઈને આખી વાત મૂકી. જોકે આમાં જે વાત મૂકી છે એ વાત આપણે કદાચ જાહેરમાં બોલતા શરમ અનુભવવી જોઈએ કે પૈસાવાળા બાપના દીકરીઓ છે, ઘરમાંથી 5 લાખ ઓછા થઈ જશે તો કોને ખબર પડશે, ગાડી લઈ આપે છે. તો જો એમને કીધું છે કે આવા મેં ઉદાહરણ આપ્યા હતા, તો ખરા અર્થમાં આવા ઉદાહરણ આપણે લોકોની વચ્ચે મૂકતા પહેલા તેને સમજવા જોઈએ. મોરબીનો દાખલો હતો એટલે ક્યાંક મોરબીના લોકોને લાગી આવ્યું, પરંતુ આખી વાતને હવે કાજલ હિન્દુસ્તાની પોતાના નિવેદનો બાદ હવે રાજકીય રીતે લઈને જવાના પ્રયત્ન કરી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ મારી આ વાતને મૂકી રહ્યા છે. એટલે કદાચ હવે એમને એવું લાગે છે કે તેઓની વાતમાં ક્યાંક તેઓ ખોટા હોય કે પછી એમનાથી બોલતા બોલાઈ ગયું હોય અને હવે આખા નિવેદન પર ઢાક પીછોડો થતો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દિનેશ બાંભણિયા આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, કેવી રીતે જુઓ છો આ નિવેદનને? પેલા બોલતા તો બોલી ગયા, પરંતુ હવે કાજલ હિન્દુસ્તાની કહી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ પટેલ સમાજના આગેવાનો નેતા બનવા માટે થઈ અને આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. મારી વાતને ટ્વિસ્ટ કરી અને લોકોની વચ્ચે મૂકવામાં આવી રહી છે. જો દીક્ષિત, કાજલ હિન્દુસ્તાની એટલે હિન્દુ સમાજની વાત કરનાર એનું કાયમી મોટિવેશનલ સ્પીકર તરીકે કામગીરી હોય છે. હવે મોરબીમાં જે બનાવ બન્યો છે એ વાતમાં હજી સુધી પુરાવા આપી શક્યા નથી. અમે વારંવાર કીધું જે દીકરીઓ અથવા જે મુસ્લિમો છે એના નામ અમને આપવામાં આવે. નંબર 2 વાત એ છે કે એમણે વારંવાર એવું કીધું કે પટેલની દીકરીઓ. તો જો કાજલ હિન્દુસ્તાની હિન્દુસ્તાન સમાજની વાત કરતા હોય તો એને હિન્દુની દીકરીઓ એવો શબ્દ વાપરવાને બદલે ફક્ત પટેલ સમાજ ઉપર વાત. બીજા નંબરની વાત કરી, એને એમ કીધું કે 16 થી 16 વર્ષની દીકરીઓ અને કોલેજમાં અભ્યાસ કરે છે. હવે કયા તો કાજલ હિન્દુસ્તાની એ પણ કહી દીધું કે નિવેદન બાદ હું ક્યાંય ભાગી પણ નથી, જાતિવાદી નેતાઓ મને ધમકી પણ આપે છે. એટલે કાજલ હિન્દુસ્તાની હવે આખી વાતમાં ક્યાંક યુ ટર્ન લેતા હોય એવું દેખાઈ રહ્યું છે. જ્યારે પાટીદાર આગેવાનો એ પોતાની વાત પર અડગ છે કે ભાઈ એ હિન્દુસ્તાનની વાત કરતા હોય, હિન્દુસ્તાનની દીકરીઓની વાત કરતા હોય, હિન્દુની વાત કરતા હોય તો તેમને હિન્દુ શબ્દનો પ્રયોગ કરવો જોઈતો હતો. પરંતુ મોરબી અને મોરબીમાં પણ પટેલની દીકરીઓ, પૈસાવાળાની દીકરીઓ, આ પ્રકારના જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેની સામે અમને સખત વાંધો છે. જ્યાં સુધી કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે ત્યાં સુધી અમે નથી ચલાવી લેવાના. જો કે કાજલ હિન્દુસ્તાની આખી વાતમાં ક્યાંક રાજકીય વાત તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર આખી વાતને ઢોળી દીધી છે કે કોંગ્રેસના નેતાઓ છે, પટેલ સમાજના નેતા બનવું છે, એટલા માટે મારા ખંભે બંદૂક રાખી અને ફોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને આનાથી કોઈ ફરક નથી પડતો. પણ કાજલ હિન્દુસ્તાનીએ જે શબ્દોનો પ્રયોગ જાહેરમાં કર્યો, એવા શબ્દોનો પ્રયોગ થવો જોઈએ કે ના થવો જોઈએ એનો જવાબ એ ખુદ કાજલ હિન્દુસ્તાની પોતે આપી શકે છે. કારણ કે જાહેરમાં જ્યારે લોકો બેઠા હોય, તમે કોઈ પર્ટિક્યુલર શહેરની વાત કરો, એ પર્ટિક્યુલર શહેરના કોઈ સમાજની વાત કરો તો સ્વાભાવિક છે કે કોઈને લાગી આવે. હા, તમે ઉદાહરણ પણ એવા આપો કે જેમાં કોઈ સમાજનું નામ ના હોય, કોઈ ગામનું નામ ના હોય, તો એવા પ્રકારના ઉદાહરણ આપો તો એ કદાચ ચાલી જાય. પરંતુ જ્યારે પટેલો બેઠા હોય અને એ જ પટેલોની વચ્ચે તમે જ્યારે પટેલ સમાજની વાત કરો તો ચોક્કસ એમાં વિરોધ તો ઊભો થવાનો. જો કે આજે આખરે કાજલ હિન્દુસ્તાનીએ જવાબ આપવા આવવો પડ્યું, વિડીયો મારફતથી જવાબ પણ આપ્યો. કહ્યું કે હું તો હિન્દુસ્તાની છું, હું કોઈ સમાજ કે કોઈ લોકોની વાત નથી કરતો, પરંતુ આખા હિન્દુસ્તાનની વાત કરું છું, હિન્દુ દીકરીઓની વાત કરું છું. અને એ જ વાત સાથે આજે કાજલ હિન્દુસ્તાનીએ ક્યાંક આખી વાતમાં યુટર્ન લેવાનો પ્રયત્ન કર્યો. સસ્તા યુટ્યુબરોની વાત કરી કે ભાઈ સસ્તા યુટ્યુબરો એ આ પ્રકારના કામો કરે છે. મને આમાં કોઈ યુટ્યુબરો નથી જોવા મળ્યા, પરંતુ ધનજી પટેલ, મનોજ પનારા, દિનેશ બાંભણિયા તમામ લોકોએ ખુલીને વિરોધ કર્યો છે. કારણ કે એ વિસ્તારના લોકો છે, પટેલ સમાજના લોકો છે ને એટલા માટે જ તેઓ પોતાની વાતને અહીં મૂકી પણ છે. કાજલ હિન્દુસ્તાનીનો જે તેમણે વાત કરી છે, હું મારી ટીમને કહીશ કે કાજલ હિન્દુસ્તાનીએ જે વાત કરી છે કે મારી આખી સ્પીચમાંથી એક માત્ર ટુકડો એડિટ કરવામાં આવ્યો છે, એના ચંક કરવામાં આવ્યા છે. ખરેખર શું છે, જે વિડીયો સામે પટેલોનો વાંધો હતો એ વિડીયો ફરી એક વખત આપણે લોકોને બતાવીએ કે જે વિડીયો સામે વાંધો હતો એ વિડીયો ફરી એક વખત પ્લે કરશો કે જે ક્લિપ છે એ આખી વાયરલ થઈ હતી. એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ
બોયફ્રેન્ડ બધા બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે 4 દી પછી અંદર બોયફ્રેન્ડ ચાલે છે ને, એ સાથે મળીને ઓલા છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. કદાચ કાજલ હિન્દુસ્તાની એ સારું કામ કરે છે, પરંતુ લોકોને સમજાવવામાં એ ઉદાહરણ જે આપવા ગયે ઉદાહરણ એવું હતું કે લોકોને લાગી આવ્યું કે પૈસાવાળા બાપની દીકરીઓ હોવી અને પૈસાનું ભાન એના ફાધરને ના હોય, કે પૈસા કમાવામાં વ્યસ્ત છે, એની માતા રીલ બનાવવામાં મસ્ત છે. ખરેખર આવું ના હોય. પૈસાવાળા હોય કે ગરીબ હોય કે મધ્યમ વર્ગીય હોય, કોઈ પણ સમાજના માતા પિતા હોય તો ચોક્કસ એના દીકરા દીકરીઓનો ઉછેર એ ખરા અર્થમાં સારી રીતે થઈ રહ્યો છે કે નહીં એ હંમેશા જોતા હોય છે. અને આવા નિવેદનોથી ક્યાંક માતા પિતા જે ખરેખર અમીર છે એ માતા પિતા પણ હવે કાલથી એના બાળક ઉપર વધારે ધ્યાન રાખશે, વધારે એમને ટીકા ટિપ્પણીઓ કરશે. દિનેશ બાંભણિયા આપણી સાથે જોયા છે. દિનેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત ફરી આપનું. દિનેશભાઈ, આખી વાતને જે ટાંકવાનો પ્રયત્ન છે, એમને કીધું કે હું તો એક ઉદાહરણ આપતી હતી જેથી લોકોના મગજમાં આ વાત ફિટ થાય, તો તમને શું કામ વિરોધ છે ઉદાહરણ સામે? દીક્ષિતભાઈ, 4 દિવસ પહેલાની કાજલ હિન્દુસ્તાનીની પોતાની ટ્વીટ કરેલી પોસ્ટ છે અને એમાં એને એમ કીધું છે કે હું વાત કરું છું ને આ લોકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો જ મારો વિરોધ કરી રહ્યા છે. મેં તો સાચી વાત કરી હતી. ઘણા બધા આયોજકો પણ એમ કહી રહ્યા છે કે અમે આધાર પુરાવા આપવા માટે તૈયાર છીએ. તો અમારી વાત જ એ છે કે તમે કાં તો સાચી વાત અમને સાબિત કરો યા તો ખોટી વાત ના કરશો. હવે આજે એને કાજલ હિન્દુસ્તાનીએ કહી દેવું જોઈએ કે ભાઈ હું તો મારા મોટિવેશનલ માટેની આ વાત કરી રહી હતી. બીજું મેં તમને કીધું, કોઈ પણ સમાજને લઈને જ્યારે પણ વાત કરવામાં આવે છે તો એ સમાજની માટે બદનામીનો પ્રશ્ન ઉભો થાય છે. આજે ભાવનગરમાં એક પ્રસંગ એવો બન્યો છે કે દીકરીઓને હવે મોકલતા લોકો વાત કરી રહ્યા છે કે ભાઈ આપણા સમાજની દીકરીઓ સાથે આવું થાય છે તો અન્ય સમાજના લોકો અમારી ટીકા કરી રહ્યા છે. એટલે આવા નિવેદનથી કાજલ હિન્દુસ્તાનીએ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે નિવેદનો ન આપવા જોઈએ. ક્યારેય પણ સમાજને કોઈ પણ સમાજને નીચું જોવા જેવું થાય એવા એના દાખલાઓ આપીને એને કામ શું કામ કરવું પડે છે. એટલા માટે અમારી ફરિયાદ છે ને એની સામે કાયદેસરની કાર્યવાહી થવી. દિનેશભાઈ, કાજલ હિન્દુસ્તાની તો કહે છે કે સસ્તા યુટ્યુબરો, પાટીદાર સમાજના નેતા બનવા નીકળેલા લોકો એ મારા વિડીયોને આ રીતે એડિટ કરીને મોકલે છે, બાકી હું તો ક્યારેય આવું બોલી જ નથી. કોંગ્રેસના લોકો એ સસ્તી પ્રસિદ્ધિ માટે કરે છે એવું કહી અને ક્યાંક છૂટવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે કોંગ્રેસ ભાજપનો કે આમ આદમી પાર્ટીનો પ્રશ્ન જ નથી, પ્રશ્ન પાટીદાર સમાજની દીકરીઓનો છે. અને કાજલબેન પણ પાટીદાર સમાજમાં લગ્ન કરેલા છે, બ્રાહ્મણની દીકરી છે, તો એમને પણ સમજવું જોઈએ કે સમાજ ઉપર આની શું અસર થાય. હવે તમારે એને કોંગ્રેસ ભાજપમાં ડિવાઈડ કરવી હોય તો પણ વાંધો નથી, સમાજના લાગણીને માન આપીને તમારે એની વાતને સ્વીકારવી હોય તો પણ વાંધો નથી. હું પણ આજે ફરીથી કહું છું કે પણ હું પણ હિન્દુ છું અને મને હિન્દુની કોઈ પણ દીકરી સાથે આવું મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે તો ગમતી વાત નથી. તો કાજલ હિન્દુસ્તાની કાર્ય કરે છે એના માટે, તો કાજલ હિન્દુસ્તાની કેમ ફરિયાદ દાખલ ન કરાવી? બીજું એડિટિંગ વાળો પ્રશ્ન જ નથી, પોતાનું નિવેદન છે કે હું બોલી છું. અને દિનેશભાઈ, એમને એ પણ કહ્યું છે કે પૈસાવાળા મા બાપ હોય છે અને એના ફાધર એ ધંધામાં વ્યસ્ત હોય છે, માતા રીલ બનાવવામાં વ્યસ્ત હોય છે. અને મોરબીની વાત કરી છે, તમે લોકો જે વાત કરી રહ્યા છો કે ભાઈ અમારી બદનામી થઈ રહી છે, ખરેખર બદનામીની વાત છે કે પછી તમે લોકો તમારી નેતાગીરી ચમકાવવા માટે આ કરી રહ્યા છો? અમે દીક્ષિતભાઈ પહેલેથી નેતા છીએ અને કાયમી નેતા રહેવાના છીએ. નેતાગીરી માટે આ પ્રશ્ન અમારા માટે કોઈ સમાજની દીકરીઓને ઉપયોગ કરવો પડે એવી નેતાગીરી અમે ક્યારેય સ્વીકારતા નથી. બીજી વાત, કાજલબેને કીધું કે માતા પૈસા વાળા છે, તો કાજલબેન પણ પોતે ગાડીમાં ફરે છે, તો કાજલબેનની ઘરે પણ આ પ્રશ્ન છે? એ પણ મારો સવાલ છે. કાજલબેન પણ રીલ બનાવવામાં કે લોકોને સમજાવવામાં બજારમાં ફરી રહ્યા છે, તો શું પોતાની ઘરે પણ આવું થાય છે? દિનેશભાઈ, શું માંગ છે પાટીદાર સમાજની એમની સામે? કારણ કે આજે એમને તો કહી દીધું કે મેં તો ઉદાહરણ આપવા માટેની વાત હતી, હું હિન્દુસ્તાનની છું અને હિન્દુસ્તાનની દીકરીઓ માટેની વાત કરું છું, સારા કામ માટેની વાત કરું છું. બાકીના લોકોએ નેતાગીરી કરવા, 2 પૈસાના યુટ્યુબરો, એ બધાની વાત છે. એટલે કે મને આનાથી ફરક નથી પડતો. એટલે એમની વાત એમને સ્પષ્ટ કરી દીધી. તમારી શું માંગ છે? ક્યાં સુધી તમે લડત આપતા રહેશો? જો હું તમને
એક ગુજરાત ફર્સ્ટ જેવી પ્રસિદ્ધ ચેનલ દ્વારા કહું છું કે કાજલબેન હિન્દુસ્તાનીની તાકાત હોય તો માફી માંગ્યા પહેલા કોઈ પણ જગ્યાએ ગુજરાતના પાટીદાર સમાજના સ્ટેજ ઉપરથી આવી વાત કરી જો હવે ફરીથી. બીજી બાબત કે એને માફી માંગી લેવી જોઈએ. સમાજની માંગણી વાત એક જ છે કે આ વાત ખોટી છે તો એને ખોટી સાબિત કરી દેવી જોઈએ. અમારે કાજલબેન અમારા દોષિત નથી. કાજલબેન માટે અમે કોઈ વ્યક્તિગત અમારે પૂર્વાગ્રહ નથી. હું પણ હિન્દુ છું અને કાજલબેન પણ હિન્દુ છે. હું પણ પટેલ છું અને કાજલબેન પણ પટેલ છે. વાત છે પટેલ સમાજની દીકરીઓ માટેની, એના માટેની દરેક લડાઈ કરવામાં આવશે. સમયે સંતરે ગમે તે ચડાવ ઉતાર આવે, પરંતુ પટેલ સમાજની દીકરીઓ માટે જે વાત એને કરી છે કાં તો એ સાબિત કરી બતાવે યા તો પોતાની વાત પાછી ખેંચે. દિનેશભાઈ, ખરેખર આ બેટર રાજકીય છે? પટેલ સમાજને એમનાથી કોઈ રાજકીય નિસ્બત ખરી કોંગ્રેસને? ખરેખર આ મેટર રાજકીય છે? હું એમ કહું છું કે આ મેટર રાજકીય બેન પોતે જોડતા હોય તો મને ખબર નથી, બાકી આ મેટર રાજકીય છે જ નહીં. આ મેટર ફક્ત પાટીદાર સમાજની દીકરીઓનો પ્રશ્ન છે અને કોઈ પણ એવો રાજકારણી માણસ ના હોઈ શકે કે દીકરીઓના ખંભે બંદૂક રાખીને પોતાની રાજનીતિ કરે. એટલે એ વાતમાં હું સ્પષ્ટ કહું છું કે કાજલબેન પોતાની વાત સ્વીકારી લે અને એ પણ અમારા સમાજની દીકરી છે તો અમારા સમાજની વ્યક્તિ તરીકે ખોટી વાતને ખોટી સાબિત કરે, સાચી વાત હોય તો સાચી સાબિત કરે. દિનેશભાઈ, એમને આડકતરી રીતે મનોજ પનારા પર ક્યાંક ઇશારો કર્યો છે, કોંગ્રેસના નેતા મનોજ પનારા પર ક્યાંક ઇશારો કર્યો છે, ક્યાંક ધનજી પાટીદાર પર ઇશારો થઈ રહ્યો છે. કોણ ઇશારો કરે છે એ બાબત મહત્વની નથી. વાત કઈ છે એ મહત્વની છે. પ્રેઝન્ટેશન કોને કર્યું એ મહત્વનું નથી. વાતમાં તથ્ય કેટલું છે એ મહત્વનું છે. હું હજી ફરીથી કહું છું કે કાજલબેન સાથે સાથ મુસ્લિમ સમાજના નામ આપી દે. જે દીકરાઓએ કે જે છોકરાઓએ દીકરીઓ સાથે આવું કર્યું હોય એના નામ અમને આપી દે. અમે ફરિયાદ કરશું. કાજલબેન ભલે હિન્દુસ્તાનીની વાત કરે, અમે તો અમારી દીકરીઓ માટે પ્રોટેક્શન આપીશું. દિનેશભાઈ, તમે પણ એક સમાજના આગેવાન છો. તમે ક્યારે ભાષણબાજી કરવા જાઓ, લોકોની વચ્ચે જાઓ, સ્વાભાવિક છે કે પટેલ સમાજની દીકરીઓના લવ મેરેજ માટે તમે બધાએ કાયદાની માંગ કરી હતી, તમે હોય કે પછી એસપીજી ગ્રુપ હોય, કે ભાઈ એક કાયદો બનવામાં આવે કે માતા પિતાની સહમતિ વગર પટેલની દીકરીઓ કોઈ સાથે લગ્ન ના કરે. તો તમે ક્યારે જાહેર મંચથી આવા પ્રકારના ઉદાહરણો આપો છો? ના, હું તમને એ જ કહું છું, આ સસ્તી પ્રસિદ્ધિ સિવાય કાંઈ નથી. અમે પટેલ સમાજની દીકરી માટે નહીં, દરેક સમાજની દીકરીઓના માતા પિતાને અત્યારે સિક્યુરિટી ફીલ થાય છે. જે બનાવો બની રહ્યા છે એમાં કંઈક ને કંઈક માતા પિતાની સહમતિ આવે અથવા માતા પિતાને જાણ થાય એવો કાયદાની અમે માંગણી કરી રહ્યા છીએ. 2024 ઇલેક્શન પતે પછી તરત અમે આ બાબતે સમગ્ર ગુજરાતમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે અથવા પોતાના વિસ્તારમાં ફરજિયાત કરવામાં આવે. એટલે એ પ્રશ્નો માટે આટલી બધી પ્રસિદ્ધિનો કોઈ પ્રશ્ન નથી. અને કાજલબેને સાચી વાત કરી હોય તો અમને કોઈ વાંધો પણ નથી, પણ કાજલબેન પુરાવા પણ નથી આપતા, એની નથી કરતા અને પોતે સાચા હોવાનો ડોલ કરી રહ્યા છે. દિનેશભાઈ, લડત ક્યાં સુધી શરૂ રહેશે પટેલ આગેવાનોની? કારણ કે એમને તો આજે વાત કરીને સ્પષ્ટ કરી દીધી, હું ક્યાંય ભાગી નથી ગઈ, હું ડરવાની પણ નથી. મને હું ધમકીઓ આપે છે, હું ધમકીઓથી પણ નથી ડરવાની. આપણે ક્યાં ડરવાની? અમે એને ડરાવતા પણ નથી. જો અમારે કાજલબેનને ડરાવવાની કોઈ જરૂર નથી. કાજલબેન જાહેર મંચ ઉપર આવીને કાર્યક્રમની તારીખ અમને આપે કે ભાઈ હું આ જગ્યાએ કાર્યક્રમ કરીશું. એક વાત છે કે પટેલ સમાજના કોઈ પણ મંચ ઉપર અમે કાજલબેનને ક્યારેય પણ સ્વીકારવાના નથી જ્યાં સુધી કાં તો અમને એ મુસ્લિમ 7 દીકરાઓના નામ આપે યા તો કાજલબેન પોતાના સ્ટેટમેન્ટથી માફી માંગે. તમને શું લાગે છે એમના નિવેદનમાં પાછળનું કારણ શું લાગે છે? તમને પણ એમને સસ્તી પ્રસિદ્ધિ દેખાય છે વિરોધ કરનારાઓની? તમને એમના વિડીયોમાં શું દેખાય છે? ના, હું એ જ કહું છું કે જ્યાં સુધી કાજલબેન એનો ખુલાસો નહીં કરે ત્યાં સુધી કોઈ ખબર નહીં પડે. મારી ખબર. અચ્છા, અને દિનેશભાઈ, જે આક્ષેપો જે અત્યારે થઈ રહ્યા છે અલગ અલગ પાટીદાર આગેવાનો દ્વારા એમની સામે, તમને લાગે છે કે આક્ષેપોથી એ બેન એ આવનારા સમયમાં માફી માંગે એવું તમને લાગે છે કે? માફી માંગવી જ પડશે અને માફી ન માંગે તો અમારી પાસે કાયદાના ઘણા બધા શસ્ત્રો છે. કાયદા દ્વારા અમે એને માફી મંગાવીશું અને અમે એનો ત્યાગ કરીશું કે પાટીદાર સમાજ, જે પાટીદાર સમાજમાંથી આવતો પરિવાર હશે એ કાજલ હિન્દુસ્તાનીને કોઈ પણ જગ્યાએ પ્લેટફોર્મ નહીં આપે એવી અમે સમાજને અપીલ કરીશું. ઓકે, દિનેશ બાંભણિયા, આપ જોડાયા બદલ આપનો આભાર. તો દિનેશ બાંભણિયાનું સ્પષ્ટ કહેવું છે કે જો માફી નહીં માગે તો અમે જાહેર કાર્યક્રમોમાં કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ કરીશું. આ પ્રકારની હેડ સ્પીચ, આ પ્રકારના ભાષણો, આ પ્રકારના નિવેદનો એ ખરેખર સમાજમાં લાંછન લગાડનારા નિવેદનો છે. જ્યારે જ્યારે આ પ્રકારના નિવેદનો અપાય છે, સોશિયલ મીડિયાનો યુગ છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, વ્યુઅર્સ, લાઇક, ફોલોવર્સ, આની આખી એક ગેમ ચાલી રહી છે અને એમાં મોટિવેશનલ સ્પીકરો, નેતાઓ,
કહેવાતા ઇન્ફ્લુઅન્સરો, એમનો એક ગોલ હોય છે કે ભાઈ કેવી રીતે હું સૌથી આગળ રહી શકું, કેવી રીતે સૌથી વધારે ચર્ચાનો વિષય બની શકું. ઘણા બધા યુટ્યુબ બ્લોગરો છે કે જે પણ આના માટે થઈ અને જો કે કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ મહિલા નેતા પ્રગતિ આહિર પણ ભડક્યા છે. પોતાની જાતને હિન્દુ ગણાવતી કાજલ કોણ છે એવું પ્રગતિ આહિરે સવાલ પૂછ્યો છે. મહિલાઓની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો કોઈને હક નથી. હિન્દુ ધર્મ ક્યારેય નફરત ફેલાવવાનું નથી શીખવાડતો. પાટીદાર દીકરીઓ પર સવાલ કરવાનું કોને કહ્યું? સોશિયલ મીડિયાની સસ્તી પ્રસિદ્ધિ માટે કાજલ હિન્દુસ્તાની આવું કરે છે. કાજલ સામે પગલાં ભરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હરજ કરી છે. શું કહ્યું પ્રગતિ આહિરે એ પણ આપણે સાંભળી લઈએ. પોતાની જાતને હિન્દુવાદી ગણાવતી આ કાજલ હિન્દુસ્તાની છે કોણે? અને તમને કોણે હક આપ્યો છે કે મારા ગુજરાતની મહિલાઓની અસ્મિતાનો ઠેસ પહોંચાડવાનો હક તમને બિલકુલ પણ નથી. એક હિન્દુ ધર્મમાં મારા હિન્દુ ધર્મએ મને કોઈ દિવસ નથી શીખવાડ્યું કે નફરત ફેલાવો. મારો હિન્દુ ધર્મએ ક્યારેય નથી કહ્યું કે એક સ્ત્રી બીજી સ્ત્રીનું અપમાન કરે. તમને કોણે અધિકાર આપ્યો છે કે મારા ગુજરાતની પાટીદાર બહેનો દીકરીઓની ઉપર તમે ગમે એવા આરોપો લગાવી અને સોશિયલ મીડિયાની આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગો છો? આ એક સ્ત્રી તરીકે હું ક્યારેય નહીં સહન કરી લઉં. અને કાજલ હિન્દુસ્તાની, તમને હિન્દુસ્તાની કહેવડાવવાનો કોઈ જ હક નથી, કેમ કે મારા દેશનું નામ ભારત માતા છે અને એ એક સ્ત્રી છે. અને મારા સ્ત્રીની પાટીદારની બહેનો, જે પાટીદારો ગુજરાતનું ગૌરવ ગણાય છે, આજે આપણા મુખ્યમંત્રી પણ પાટીદાર છે. હું તો મુખ્યમંત્રીજીને પણ અરજ કરવા માંગુ છું કે એક સમાજને ટાર્ગેટ કરીને એમની દીકરીઓ વિશે જ્યારે આવી સ્ત્રીઓ અહીંયા ગુજરાતમાં આવી નફરત ફેલાવી રહી હોય ત્યારે એમની ઉપર આકરા પગલા લેવા જોઈએ. તમારે પણ મારી ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચે છે, હું ક્યારેય સહન નહીં કરી લઉં. બિલકુલ. તો કાજલ હિન્દુસ્તાની સામે એક બાદ એક કાજલ હિન્દુસ્તાનીએ જ્યારે કોંગ્રેસ પર દોષનો ટોપલો ફેંક્યો તો ક્યાં કોંગ્રેસ પણ હવે તેમની સામે મેદાને આવી ગયું છે કે કોને હક આપ્યો છે કાજલ હિન્દુસ્તાનીને આ પ્રકારના વિડીયોમાં આ પ્રકારની વાત કરવાનો. કાજલ હિન્દુસ્તાનીએ સસ્તી પ્રસિદ્ધિ માટે આ પ્રકારના નિવેદનો આપે છે. હિન્દુ પટેલ સમાજની દીકરીઓને બદનામ કરવાનું કામ એ કાજલ હિન્દુસ્તાની કરી રહ્યા છે. કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતા બાદ પણ વિવાદ એ થંભવાનું નામ નથી લેતો. અલગ અલગ લોકો એ કાજલ હિન્દુસ્તાની સામે વિરોધ નોંધાવી રહ્યા છે. કાજલ હિન્દુસ્તાની આખી વાતને જેવી રાજકીય રીતે લઈ જવાનો પ્રયત્ન કર્યો એવું આખું કોંગ્રેસનું જે નેતૃત્વ છે, કોંગ્રેસના નેતાઓ છે, કાજલ હિન્દુસ્તાની સામે જવાબ આપી રહ્યા છે કે અમારે આવી સસ્તી પ્રસિદ્ધિની કોઈ જરૂર નથી. તમારા વિડીયોને અમે લોકોની વચ્ચે મૂકવા માટે અમારી પાસે સમય પણ નથી. આખી વાત તમે જ કરી છે ને એ જ વાત લોકોની સામે જઈ પણ રહી છે. કાજલ હિન્દુસ્તાની સામે એક બાદ એક નેતાઓનો રોષ છે. મનોજ પનારાનો પણ રોષ ભડક્યો છે, જેમાં એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં બોલવાનું ભાન એ મનોજ પનારા ભૂલ્યા છે. પાટીદાર દીકરીઓને હેરાન કરશો તો ભડાકો કરીશ. એક બેન ઘણા સમયથી મને ધમકાવવાની કોશિશ કરે છે એવું પનારાએ કહ્યું છે. જેને જે કહેવું હોય તે કહે, મને કોઈ ફરક નથી પડતો. પાટીદાર દીકરી સામે આંગળી ચીંધશે તો તેની આંગળી કાપીવાની તાકાત પણ છે. જેની માથે ઓઢવું હોય તે ઓઢી લે, મને કોઈ ફરક નથી પડતો. હવે મનોજ પનારા અને કાજલ હિન્દુસ્તાનીની જે લડાઈ છે આમને સામને દેખાઈ રહી છે. મનોજ પનારાએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ. સરદાર જય પાટીદાર. હમણાં જ મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે તમારો વિડીયો કંઈક વાયરલ કરવામાં આવ્યો છે અને વિડીયો પણ મેં જોયો. એમાં કાલે એક ભાઈ હિન્દી ભાષી કર્ણાવતીથી મને ધમકાવવાની અને મારી સાથે ખોટી આડી હવડી વાતો કરવાની કોશિશ કરે છે. એટલે મેં એને સ્પષ્ટ કીધું છું, હું સ્પષ્ટ જ કહું છું કે મારા સમાજની બેન દીકરી ઉપર કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કે એને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો એની ભડાકો કરીશ. હું સ્પષ્ટ કહું છું, બીજું નથી બોલી શકતો. એ ફોનમાં બોલ્યો એ એટલે કહું છું કે મારા સમાજની બેન દીકરી ઉપર, મોરબી પાટીદાર સમાજની બેન દીકરી ઉપર કોઈ ખોટી રીતે હેરાનગતિ કરશે, કોઈ ખોટી રીતે પરેશાન કરશે તો હું ભડાકો કરીશ. એ ભાઈને કહું છું અને મીડિયાના માધ્યમથી હું બધા જ મિત્રોને કહું છું કે હા, હું આ બોલ્યો છું. જેને જેવી ક્લિપ વાયરલ કરવી એવી કરે, જેને જે બોલવું એ બોલે, જેને જે લખવું લખે, એનાથી મને કોઈ ફેર નથી પડતો. મારા સમાજની, મોરબી પાટીદાર સમાજની દીકરી ઉપર
કોઈ પણ ખોટી રીતે આંગળી ચીંધશે તો હું એની આંગળી કાપવાની પણ તાકાત ધરાવું છું. અમે એની આંગળી કાપી લેશું. આ પણ હું બોલ્યો છું. એટલે આમાં કોઈએ જેને જે સમજવું એ સમજે. તો બિલકુલ એક નિવેદન બાદ ક્યાંક નેતાઓ, સામાજિક આગેવાનો, સમાજના અગ્રણીઓ તમામ લોકો આમને સામને આવી ગયા છે. કાજલ હિન્દુસ્તાની કહી રહ્યા છે કે મને ધમકી મળી રહી છે, તો બીજી તરફ મનોજ પનારા કહે છે કે મને પણ ધમકી આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જોકે મનોજ પનારા આખી વાત બાદ ક્યાંક ભાન ભૂલી અને નિવેદનો આપી રહ્યા છે, પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે સમાજમાં આ પ્રકારના નિવેદનો એ શોભનીય નથી, આવકાર્ય નથી અને આવા નિવેદનોથી સૌએ દૂર રહેવું જોઈએ. કારણ કે જ્યારે આવા નિવેદનો આવે છે ત્યારે સમાજમાં ભાગલા થવાના કામ થાય છે અને એ અત્યારે જોવા પણ મળી રહ્યું છે. નિવેદન સામે નિવેદન, નિવેદન સામે નિવેદન. સીધું અને સટ એક જ કહેવું છે કે સમાજમાં હેડ સ્પીચ આપતા લોકોને ખરેખર મંચ જ ના આપવું જોઈએ. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.